નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે સિસોદરા ખાતે આવેલા રામજી મંદિરમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારી નવસારી દ્વારા માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદિક અધિકારી આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા શ્રી ડાયાભાઈ મોરારભાઈ માવજીભાઈ સાંસ્કૃતિક ભવન રામજી મંદિર સિસોદરા ગણેશ ગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવ્યું હતું। મારું નામ ધનસુખભાઈ ભાણાભાઈ માયાવંશી, ગામ ગણેશ સિસોદરા। હું ગામમાં જે આજે આયુષ મેળો લાગ્યો છે એમાં હું મારે કાન અને આંખ માટેની ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યો છું અને ઘણા ગામના ભાઈઓ તથા બહેનો, લેડીઝો, જેન્ટ્સો, વૃદ્ધો અને બાળકો, સ્કૂલના બાળકો દરેકે એમનો લાભ લીધો છે અને મેં પણ એના માટે દવા અને તપાસ કરાવી છે અને મને સારું લાગ્યું છે। ખૂબ ખૂબ આભાર। આયુષ મેળામાં સંવિધાત તેમજ સાંધાના રોગો અને તુરંત લાભદાયક એવી પંચકર્મ સારવાર, આયુર્વેદિકની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઇન મેનેજમેન્ટ, ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર, ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી, જૂનો મોરડો વગેરે પાચન સંબંધીના રોગો, શ્વાસ, કફ, જૂની શરદી, ઉધરસ જેવા શ્વાસન સંબંધી રોગ તેમજ દાદર, ખરજવો, ખીલ, સિરોસિસ, ઉંદરી જેવી ચામડીના તેમજ અકાળે વાળ સફેદ થવા, ખરવા વગેરે રોગનું નિઃશંકપણે, માનસિક સમસ્યા, સફેદ પાણી વગેરે સ્ત્રી રોગ સંબંધી રોગની સારવાર પણ આપવામાં આવી હતી। આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જન્મથી 12 વર્ષ સુધી બાળકોને સુવર્ણ પ્રકાશનના ટીપા પીવડાવવામાં પણ આવશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આમ આજે જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં અધિકારી કાજલબેન શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। ડૉક્ટર કાજલ મટીકર, જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી। જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અમે દરેક તાલુકામાં આયુષ મેળાનું આયોજન કર્યું છે। એ અંતર્ગત ત્રીજા આયુષ મેળો નવસારી તાલુકામાં આજે અમે આ રામજી મંદિર ખાતે આયોજન કર્યું છે, ગણેશ સિસોદરા ખાતે। મંચસ્થ મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વધુમાં વધુ લોકો આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ એ ચિકિત્સા પદ્ધતિનો લાભ લે અને એ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવે એ હેતુસર અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે। એમાં અલગ અલગ રોગ પ્રમાણે અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવેલા છે। અગ્નિકર્મ, પંચકર્મ જેવી સારવારની ચિકિત્સા પદ્ધતિ અલગ અલગ જે છે એના અત્યારે સ્ટોલ બનાવવામાં આવેલા છે અને દરેક રોગના નિષ્ણાત તબીબોની ટીમ અત્રે ઉપસ્થિત છે। વનૌષધિ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે, હર્બલ ટ્રી અને ચાર્ટ પ્રદર્શન અને આઈસી મટીરિયલનું વિતરણ પણ અત્રે કરવામાં આવ્યું છે। સવારથી ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને અનુરોધ કરીએ છીએ કે હજી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ અને વધુમાં વધુ લોકો લાભ લે અને પોતાની જીવનશૈલી સુધારી અને સારું આરોગ્ય મેળવે એવી અભ્યર્થના। ત્યારે આજે લોકો વિવિધ આયુર્વેદિક રીતે તેમજ હોમિયોપેથિક રીતે પોતાની સારવાર કરાવી શકે તે હેતુસર આજે એક મેળાનું, આયુષ મેળાનું આયોજન સાંસ્કૃતિક ભવન રામજી મંદિર ગણેશ સિસોદરા ખાતે થયું હતું અને જેનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ